જો આપણે અહીંયા જે સ્ક્રીન છે એ તરફ જઈએ છીએ, તમે તમારી રીતે હવે એકદમ ધ્યાનથી આજે જે બાકીનો લેક્ચર છે અડધો કલાક જેવો આપણે જઈશું એ જોજો. અત્યારે મેં લખ્યું છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. સમજાવો. 2 કે 3 માર્કનો પ્રશ્ન ગણાય. તો પ્રશ્ન એ આવે કે સાહેબ આ ન્યુલેન્ડ જે છે એણે એ જમાનામાં તમારી ચોપડી મુજબ એ લગભગ 56 તત્વો એ વખતે હાજર હતા. એ બધાને એણે ગોઠવવા ટ્રાય કર્યો હતો, પણ એણે નિયમ બહુ વિચિત્ર આપ્યો હતો ન્યુલેન્ડે. તમને એ પહેલા હું ખાલી એક વસ્તુ કહી દઉં કે તમારે જે તત્વો છે ને બધા, એમાં 1 થી 20 નંબર સુધીના જે તત્વો છે, 1 થી 20 નંબર એ તમારે યાદ રાખવાના છે. અને કદાચ તમે યાદ રાખી પણ ચૂક્યા હશો 9મા ધોરણમાં. એટલે હું તમને પહેલા એ તત્વો યાદ રાખવાની ટ્રીક ફરીથી બતાવી દઉં. કદાચ મેં એની પહેલાંય બતાવી હશે. તો તમારે હાય હેલી બેબો કાના ઓ ફની સોમે એસી ફોસ્ક્લો આપો કે. આવું વિચિત્ર સૂત્ર એ તમારે યાદ રાખવાનું છે. ભલે આવું વિચિત્ર હોય પણ આ એક જ અત્યારે આપણી પાસે આઈડિયા છે. હા હેલી બેબોકાના ઓ ફની સોમે એસી ફોસ્ક્લો આપો કે. આના દ્વારા જે કુદરતમાં શોધાયેલા અત્યાર સુધીમાં 118 તત્વો, જેમાંથી 94 કુદરતી છે, બાકી આપણે બનાવ્યા છે, એ કઈ રીતે યાદ રાખવાના? તો હાઈ એટલે હાઇડ્રોજનથી સ્ટાર્ટ થાય છે, એ એટલે He એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, હા હેલી, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન, કાના એટલે કાર્બન અને નાઇટ્રોજન, ઓ એટલે ઓક્સિજન, એફ એટલે ફ્લોરિન અને ની એટલે નિયોન. જે નિયોન ટ્યુબ આવે છે ને એ નિયોન. સો એટલે સોડિયમ, મે એટલે મેગ્નેશિયમ, સોમે એસી એ એટલે એલ્યુમિનિયમ, સી એટલે સિલિકોન, ફોસ એટલે ફોસ્ફરસ, સ એટલે સલ્ફર, ક્લો એટલે ક્લોરીન, આ એટલે આર્ગન, આર્ગન બી નિયોનની, હિલિયમ. આ નિષ્ક્રિય તત્વો છે જે પહેલા શોધાયા નહોતા, ન્યુલેન્ડ વખતે નહોતા શોધાયા. પો એટલે પોટેશિયમ અને કે એટલે કેલ્શિયમ. તો અત્યારે આપણે હા હેલી બેબોકાના ઓ ફની સોમે એસી ફોસ્ક્લો આપો કે, આ 20 તત્વો યાદ રાખવાનો નિયમ છે. આ પહેલા નંબરનું તત્વ છે, બીજા નંબરનું, ત્રીજા નંબરનું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 11મું, 12મું, 13મું, 14મું, 15મું, 16મું, 17, 18, 19 અને 20. આ સ્ક્રીનશોટ તમે લઈ લો. આ સ્ક્રીનશોટ લઈ લો પહેલા. હવે ન્યુલેન્ડે જે છેક 1866માં એણે જે તત્વો આમાંથી શોધાયા હતા એ જમાનામાં લગભગ તો મોટા ભાગના તત્વો શોધાઈ ગયા હતા. નાના જે આ બધા નાના પરમાણુ દળવાળા કહેવાય.
આ બધા પરમાણુ ક્રમ છે, હા, દળ નહીં. પરમાણુ દળ અલગ, ક્રમ અલગ. એ આપણે એમણે કહીશું. તો અત્યારે હું આ ભૂસી નાખું છું, હવે મારી જગ્યાએ જોઈશે એટલે. તો આ સૂત્ર તમારી ચોપડીમાં પણ લખી લેજો, આધુનિક આવર્ત કોષ્ટક પાસે. હવે એ વખતે ન્યુલેન્ડે વિચાર્યું કે ડોબરેનર તો રોંગ હતો, બરાબર. એણે જે વિચાર્યું એ તો સાચું નહોતું, પણ એણે જોરદાર વિચાર્યું. અને એ વખતે સારું એ થઈ ગયું હતું કે પરમાણુ દળ જે છે, હાલાકી ડોબરેનર વખતે બી પરમાણુ દળ તો શોધાઈ ચૂક્યા હતા, જેટલા તત્વો શોધાયા હતા એ બધાને. પણ ન્યુલેન્ડે શું કર્યું કે એક જોરદાર વિચાર કર્યો કે પરમાણુ દળ છે ને એના ચડતા ક્રમમાં જો એને ગોઠવા તત્વોને એમના પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે ને, ચડતા ક્રમમાં, તો એણે વિચાર કર્યો કે દર પહેલા તત્વથી, જે ફર્સ્ટ તત્વ હોય ત્યારથી 8મા નંબરનું તત્વ એ સમાન ગુણધર્મો ધરાવે છે, સમાન ગુણધર્મો ધરાવે. એટલે એના જમાનામાં જે તત્વો હતા એ પ્રમાણે એણે, તમે કોષ્ટક જુઓ, પેજ નંબર 81 પર ઉપર કોષ્ટક છે. તો એણે, એ પાછો છે ને મ્યુઝિક લવર હતો ન્યુલેન્ડ, અને મ્યુઝિકમાં 7 સુર હોય છે, તમને ખબર છે, સારે ગામા પધન નિસા. પણ સા આ પાછો આવી જાય, સારે ગામા પધની સા. ફોરેનમાં જો કે એમના સુર હોય કે ડોરે ડોરે મીફા સોલાટી, એ ટાઈપના હોય છે એ લોકોના સુર, જે તમે કીબોર્ડ વગાડો છો ને એમાં ડોરે મીફા સોલાટી એવા હોય 7 સુર. આપણામાં સારે ગામા પધનિસા હોય, સારે ગામા પધનિસા. તો એણે જોરદાર વિચાર્યું. એણે કીધું કે હું જો તત્વોને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવું, પરમાણુ દળ, પરમાણુ દળ એટલે પરમાણુનું વજન. લગભગ તમે સમજો કે પરમાણુની અંદર ન્યુક્લિયસનું વજન હોય ને, એક પરમાણુનું વજન કહેવાય ન્યુક્લિયસ. એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. આ બધું પહેલા શોધાયું જ નહોતું, સમજો. આ બધું પહેલા એ જમાનામાં શોધાયું નહોતું, ખાલી પરમાણુનું વજન ખબર હતી, બરાબર. અને પરમાણુનું દળ એ એક્સરેની મદદથી રુથરફોર્ડે શોધેલું. એ પરમાણુ દળના ચડતા ક્રમમાં તમે ગોઠવો તો દર કોઈ બી તત્વનો, દાખલા તરીકે હા હેલી, એમાં લી આવશે, એટલે કે હિલિયમ નહોતો શોધાયો. હા હેલી, બે બો, કાના, ઓ ફની, ફનીમાં ની નહીં આવે, કારણ કે હિલિયમ, નિયોન, આર્ગન એ બધા નોબલ ગેસ કહેવાય, એ કોઈની જોડે પ્રક્રિયા ના કરે એવા, એ નહોતા શોધાયા એ જમાનામાં. એટલે એ લોકો પાસે આ જ હતું, હાઇડ્રોજન, હિલિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, પછી પાછું સોડિયમ, સોમે, એસી, ફોસ્ક્લો, આપો કે આર્ગન નહોતું, પોટેશિયમ અને કેલ્શિયમ, એન્ડ સો ઓન. આવી રીતનું હિલિયમ થી, હાઇડ્રોજન થી શરૂ કરીને એની પાસે થોરિયમ સુધીના તત્વો હતા એ વખતે. થોરિયમ, બરાબર, તકરીબન 56 તત્વો હતા એ વખતે. એ બધાને એણે આ રીતે કશો વિચાર કર્યા વગર એણે એવું કીધું કે પરમાણુ દળના ચડતા ક્રમમાં તમે ખાલી આ લોકોને લખવા માંડો તો કોઈ પણ ક્રમ, કોઈ પણ તત્વથી 8મા નંબરનું તત્વ એ સમાન ગુણધર્મો ધરાવે. જો ગુણધર્મો એટલે શું? ભૌતિક, રાસાયણિક ગુણધર્મો. ભૌતિક એટલે ઘણાનું સ્વરૂપ, ઘન, પ્રવાહી, વાયુ, એ બધા. પછી ઉષ્મા વાહકતા, વિદ્યુત વાહકતા, એ બધા. અને રાસાયણિક એટલે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, ઓક્સિજન સાથે પ્રક્રિયા, ક્લોરીન સાથે પ્રક્રિયા, સંયોજકતા, આ બધા ગુણધર્મો છે ને, એ ગુણધર્મો અને પરમાણુ દળ,
દળ અને ગુણધર્મો વચ્ચે સંબંધ છે. પરમાણુ દળાંક અને ગુણધર્મો વચ્ચે સંબંધ છે એવું કહેનાર હી વોઝ ધી ફર્સ્ટ પર્સન ઓન અર્થ. પૃથ્વી ઉપર પહેલો માણસ હતો કે જેણે પરમાણુ દળ અને ગુણધર્મો વચ્ચે સંબંધ સ્થાપિત કર્યો, જ્યારે બંને વચ્ચે કોઈ રિલેશન પહેલા વાત જ નહોતી થઈ. અને સારી વાત એ હતી કે ઘણા બધા અંશે એ સાચો પડ્યો હતો. એણે એવું બી કહ્યું કે કોઈ પણ તત્વથી તમે શરૂ કરો, કોઈ પણ તત્વ, એને નંબર 1 આપો, તો એનાથી 8મા નંબરનું તત્વ એ સમાન ગુણધર્મો ધરાવતું હશે. એકચ્યુઅલી આપણે એવું ના કહેવાય કે સમાન ગુણધર્મો ધરાવતું હશે, પણ એના ગુણધર્મોમાં આવર્તન જોવા મળશે એવું કહેવું જોઈએ. આવર્તન, જો સમાન અને આવર્તનમાં શું ફેર પડે એમ કહો તો સાંભળો. આવર્તનનો મતલબ એવો થાય કે ક્યાં તો સરખું સમાન, ક્યાં તો સતત વધે અને ક્યાં તો સતત ઘટે. એને આવર્તન કહેવાય, જેને ઇંગ્લિશમાં પીરિયોડિસિટી કહેવાય. પીરિયોડિસિટી એ એણે કહ્યું પહેલું કે તમે જ્યારે તત્વોને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવણી કરો ત્યારે કોઈ પણ તત્વથી 8મા નંબરનું તત્વ એ ગુણધર્મોમાં આવર્તન બતાવે છે. ધેટ વુડ બી રાઈટ વર્ડ ટુ રાઈટ, પણ તમારી ચોપડીમાં નથી એટલે હું તમને સમાન ગુણધર્મો ધરાવે છે એવું લખું છું. સમાન ગુણધર્મો ધરાવે. હવે તમે જો આને પહેલો નંબર આપો તો 1 2 3 4 5 6 7 અને 8. તો આ જે તત્વ છે એ આના જેવું જ હશે. આની બી સંયોજકતા વેલેન્સી જેને કહેવાય 1, આની પણ 1, આની પણ 1. આ પણ વાયુ, આ પણ વાયુ, આ પણ વાયુ. એટલે તમે જો આ પણ દ્વિપરમાણુ, આ પણ દ્વિપરમાણુ, આ પણ દ્વિપરમાણુ, H2 F2 Cl2. જો તમે આને 1 નંબર આપો, 1 2 3 4 5 6 7 8, તો આ 1 નંબર આપવાથી 8મા નંબરે આવે. તો આ બંને ધાતુ. આને તમે 1 નંબર આપો તો 8મા નંબરે આવે. આ બંને પણ ધાતુ, આ બંને પણ પોચી હલકી ધાતુ, નરમ ધાતુ, એટલે ભૌતિક ગુણધર્મો પણ સરખા. તો તમે જુઓ કે ઘણા બધા અંશે હી વોઝ રાઈટ. એક જોરદાર વાત એ જમાનામાં કરી ગયો 1866માં. કેમ કે આ કઈ જેવી તેવી વાત નથી. તમે સમજો, તમે કોઈને એમ કહો કે આ વસ્તુ થવાનું કારણ આ છે, અને એ પણ જ્યારે બે વચ્ચે કોઈ સંબંધ ના હોય ત્યારે, તો બહુ અદ્ભુત થાય, બહુ અદ્ભુત વાત થાય. આજે તમે 1 વર્ષ પહેલા કોઈને એમ કહ્યું હોય કે એક નાનો વાયરસ છે ને, એક નાનો વાયરસ એ આખી દુનિયાને દોડતી કરી દેશે, તો nobody could believe, nobody could believe કે ભાઈ આટલી બધી પ્રગતિશીલ દુનિયા છે, આટલી શોધખોળો થયેલી છે, એક નાના વાયરસનો આવે શું? પણ જ્યારે એની વાત સાચી પડે તો આપણે રીતસર એને ભગવાન માની લઈએ કે યાર જોરદાર છે, તો કેવું પડે તારી વાત. That way he was taken as God. તો એણે 7 સુરોના આધારે 7મા અને પછી 8મું તત્વ, જેમ એ પોતે મ્યુઝિક લવર હતો, તો એને એમ વિચાર આવી ગયો અચાનક કે ભાઈ સુર જો ફરીથી પુનરાવર્તન પામતો હોય તો ગુણધર્મો પુનરાવર્તન પામતા હશે. ગુણધર્મો, અને જેમ સુરમાં 7 પછી ગેપ આવીને 8મો રિપીટ થાય છે, સા રે ગા મા પ ધ ની સા, એમ આમ જોવા જઈએ તો બહુ લોજિક ના કહેવાય કે 7 સુર અલગ છે અને તત્વો અલગ છે, પણ એને વિચાર આવી ગયો કે 7 સુરોમાં જો આવર્તન જોવા મળતું હોય તો કદાચ આ પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવું તો ગુણધર્મોમાં પણ આવર્તન જોવા મળશે, અને હું એક નવી શોધ કરીશ, દુનિયા સમક્ષ મૂકીશ.
અને ઘણા બધા અંશે એ જોરદાર શોધ હતી. તો એણે જે અષ્ટકનો નિયમ આપ્યો એ મેં તમને આખો સમજાવી દીધો. અને હવે પ્રશ્ન આવે કે સાહેબ આ જે કોષ્ટક છે એ મોડે નથી કરવાનું ને? ના. તો પછી આ ન્યુલેન્ડ જે નિયમ આપે છે એ લખી દીધો, આપણે સમજાવી પણ દીધું. અને તમે જોવો બી છો કે એક જોરદાર વાત સમજવા જેવી છે કે ડોબ્રેનર અને ન્યુલેન્ડ બંને વચ્ચે તકરીબન 50 વર્ષનો ગાળો હતો શોધખોળોમાં. બરાબર, આણે 1866 ને પેલો 1870. So there was big gap between those two, અને big gap in ideas of both two. બંનેના આઈડિયા પણ ડિફરન્ટ હતા. છતાં તમે જુઓ કે આ ડોબ્રેનરની જે ત્રિપુટી છે આ એ ન્યુલેન્ડમાં પણ ફિટ બેસે છે. યાદ કરો, ડોબ્રેનર લીના કે કેસરબા CBI-માં છે. આ એનું ડોબ્રેનર હતું. એમાં આ ત્રિપુટી જુઓ તમે, ડોબ્રેનરમાં એના નિયમ પ્રમાણે સેટ થઈ હતી. ડોબ્રેનરે શું કહેલું કે વચલું તત્વ એનું પરમાણુ દળ આજુબાજુના સરેરાશ જેટલું થાય. એણે એવું કહ્યું. જ્યારે આણે એવું કંઈ ના કહ્યું. આણે તો એવું કહ્યું કે કોઈ પણ તત્વથી શરૂ કરો તો 8મા નંબરનું તત્વ એ એના જેવા ગુણધર્મ ધરાવે. તો આ 1 હોય તો 8 થાય છે, આ 1 હોય તો આ 8 થાય છે. તો આના નિયમથી જે ત્રિપુટી આવી એ ત્રિપુટી આમાં પણ આવી. એટલું જ નહીં, પણ જે આ ત્રિપુટી છે ને આ એ પણ એકચ્યુઅલી ડોબ્રેનરને સેટ થાય છે. ડોબ્રેનર પ્રમાણે આ ત્રિપુટી સેટ થઈ જાય છે. આ બંનેનો પરમાણુ દળની સરેરાશ કરો તો મેગ્નેશિયમની બહુ જ નજીક આવે છે. તો આ ત્રિપુટી પણ ડોબ્રેનરમાં હોય એવી છે અને આમાં પણ છે. તો ડોબ્રેનરની કોઈ ત્રિપુટી આમાં જોવા મળતી હોય તો એ આ છે. આ પણ કહેવાય, આ પણ કહેવાય. તો સમજો કે આ જે અષ્ટક નિયમ ન્યુલેન્ડે આપ્યો એ કંઈ ફાઇનલ નહોતો. એના મતે ફાઇનલ હતો, પણ એણે પોતે બી અમુક ભૂલો કરી હતી આ નિયમ દ્વારા આગળ વધવામાં. એણે શું કર્યું, પોતાનો નિયમ જીદ કરીને પકડી રાખ્યો કે જેમ જેમ હું પરમાણુ દળ બદલતો જઈશ અને આગળ વધીશ એમ મારે અહીંથી વળી જ જવાનું. 8મા નંબર આવે એટલે અહીંથી વળી જ જવાનું. 100% ગુણધર્મ સરખો આવે. પણ હવે થયું કેવું કે તમે સહેજ કોષ્ટક જુઓ ને તો અહીં નીચે કોપર તથા નિકલ એવું એણે લખ્યું. અહીંયા એવું લખ્યું છે. તો બે જણને એણે એક ક્રમમાં કેમ મૂક્યા? બે જણને એકમાં કેમ મૂક્યા? તો એનું કારણ એ હતું કે આ બંનેના પરમાણુ દળ બહુ જ નજીકના હતા. એકનું 58.7 અને એકનું 58.9. એવી જ રીતે બીજી એક જે છે આ બે સેલેનિયમ અને લેન્થેનિયમ એમાં પણ બહુ જ નજીવો તફાવત હતો, બહુ જ નજીવો. એટલે એને બી બંને એકમાં મૂક્યા. તો આ થોડું લોજિકલી સેટ નથી થતું કે તમે બે તત્વોને એક જ જગ્યાએ કેમ મૂકો છો. અચ્છા, ચલો મૂક્યા એનો કદાચ બી આપણને વાંધો નથી કે બે ભલે એકમાં મૂક્યા, બરાબર, આ બંને. પણ લોચા શું પડે ખબર છે કે એણે જ્યારે એવું કહ્યું ને કે તમે એ તરફ જો તો એ લોકોના ગુણધર્મો સરખા હોય એવું તમે બતાવો છો. તો કોપર અને નિકલ તો ધાતુ છે, જ્યારે આ બધા અધાતુ છે. તો આમાં ક્યાં ગુણધર્મો સરખા થયા? એણે તો એવું કહી દીધું કે મારે નહીં જોવાનું, હું તો અહીંયા જેવું 7મું તત્વ આવે એટલે મારે વળી જવાનું. એણે એના અષ્ટક નિયમને પકડી રાખ્યો. અષ્ટક નિયમ, ગુણધર્મોનું જે થવું એ થાય. પણ તમે પછી કહો છો એવું કે મારો નિયમ ગુણધર્મોને બી ટાર્ગેટ કરે છે, તો પછી આ કઈ રીતે ભૂલ કરી તમે? અધાતુ જોડે ધાતુ કઈ રીતે મૂકી દીધી? અને પાછું લોચા શું પડ્યા કે તમે સહેજ અહીંયા જુઓ ને તો ફેરસ લખેલું છે. ફેરસ એટલે લોખંડ, આયર્ન. હવે એના ગુણધર્મો આને મળતા આવે છે, ત્યારે તમે આયર્નને ઓક્સિજન ને સલ્ફર સાથે મૂકો છો આની જોડે. હવે આ ધાતુ છે,
એને શું ઓક્સિજન ને શું સલ્ફર. એટલે આ એણે કઈ ગરબડ કરી દીધી. એનું કારણ એક જ, આનું કારણ એક જ કે એણે બહુ બુદ્ધિ ના દોડાવી. એણે તો એવું જ કીધું કે હું તો 7 નંબર આવે એટલે વળી જઈશ, બસ. 8મું તત્વ વળીને જ આવે. 7 જ સુર હોય એટલે 7 જ જણ લાઈનમાં આવવા જોઈએ, પછી વળી જવાનું. તો પછી આપણે એમ કે તો ભાઈ બેને શું કરવા જોડે મૂક્યા? બાજુ બાજુ મૂકવા હતા ને. ભલે ને આટલું બધું નજીક છે તો એ ફેરફાર તો છે જ ને, કે બંનેનું સરખું તો નથી ને. એ કઈ મૂકને કઈ મૂકવું હતું ને. એવું કરવા જાય ને તો પાછળના તત્વો એક એક ખસતા જાય, જેના કારણે બધામાં લોચા પડતા હતા. આમ આખા લોચા પડતા હતા. એટલે કેટલાક બે તત્વોને એને એક જ જગ્યાએ મૂકવા પડ્યા. એ એને મર્યાદા કહેવાય. એક આ. બીજું શું થયું કે એનો નિયમ છે ને, એનો નિયમ એ માત્ર 40 થી નીચેના જે પરમાણુ દળ ધરાવે, 40 થી નીચે. તમે બરાબર સમજજો હો કે કેલ્શિયમ ભલે પરમાણુ ક્રમાંક 20 છે, પણ એનો પરમાણુ દળાંક 40 ની નજીક છે. પરફેક્ટ 40 નહીં, પણ 40 ની નજીક, 39.9 કે એવો હોઈ શકે. એમ કેમ? કારણ કે પરમાણુ દળ જે છે ને એમાં પ્રોટોન પણ આવે અને ન્યુટ્રોન પણ આવે. જે કદી એ વખતે નહોતું વિચારાતું હો. એ વખતે આ બધું નહોતું વિચારાતું. એ વખતે ખાલી વજન જોવાનું, બસ એનું 40 છે, બસ. એ લોકોને એ ખબર નહોતી કે ન્યુક્લિયસ હોય, ઇલેક્ટ્રોન હોય, કશી ખબર નહોતી એ જમાનામાં. બરાબર. પણ પરમાણુ દળ મેઇન વસ્તુ હતી એ વખતે. પરમાણુ ક્રમાંક તો વાત જ નહોતી. આ તો વાત જ નહોતી એ વખતે, ખબર જ નહોતી એ લોકોને. તો 40 સુધીનું જે પરમાણુ દળ હતું ને, જે આનું હતું, ત્યાં સુધી બધું બરાબર લાગ્યું. ત્યાં સુધી બધું ગોઠવાઈ ગયું. જો સરસ. પણ 40 યુનિટથી વધુ, 40 યુનિટથી વધુ, યુનિટ એટલે હાઇડ્રોજનનું પરમાણુ દળ. અને પરમાણુ દળ છે ને, પરમાણુ દળ એ બહુ જ ઓછા હોય, બહુ જ ઓછા. એટલે પિકોમીટરમાં મપાય છે. પિકોમીટર. 1 પિકોમીટર હોય ને, 1 પિકોમીટર એટલે 10⁻12 ઘાત, 10⁻12 મીટર થાય 1 પિકોમીટર. એટલે એ ટાઈપનું હોય, બહુ જ નાનું, બહુ જ નાનું પરમાણુ દળ. પરમાણુ દળ એટલે એ લોકો જે પરમાણુ હોય ને એ આમ ત્રિજ્યા કહેવાય, એક પ્રકારની ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યા. એટલે એક હાઇડ્રોજનનું દળ છે ને, એક હાઇડ્રોજનનો વ્યાસ એ 37 યુનિટ હોય, 37 પિકોમીટર હોય વ્યાસ. આમ આમ એ લોકો પરમાણુ દળ ગણતા હતા. એટલે યુનિટ એ રીતનો હોય. યુનિટ વજન માટે હોય અને આ હાઇડ્રોજનના વ્યાસ માટે પિકોમીટર છે. યુનિટ એટલે એક હાઇડ્રોજનનું વજન, એક યુનિટ કહેવાય. જે બહુ જ કિલોગ્રામમાં બહુ જ માઇનર થાય. એ કદાચ 9મા ધોરણમાં તમારે આવ્યું પણ હોય. હા, કે બહુ જ નાનું, 6.67 × 10⁻23 કિલોગ્રામ કેવું બહુ જ હતું. હું 9મું નથી ભણાવતો એટલે મને ઓછી ખબર હોય. એ વજન છે અને આ ત્રિજ્યા છે, વ્યાસ. હા, નાના સવાલ માટે આ ચાલે બધું. પણ ન્યુલેન્ડ એને પ્રોબ્લેમ જે થયો ને એ પછી થયો, આના પછી. અને બધી તકલીફો પછી જ આગળ વધે છે. અહીં સુધી હી વોઝ રાઈટ. એટલે બીજી વસ્તુ આને તમારે યાદ રાખવું હોય ને તો આવું સરસ છે. જો 40 થી વધુ જે હોય, 40 થી વધુ ઉંમરના નું ભવિષ્ય, એમાં એક જ સ્થાન હશે, સ્મશાન. આવું કોઈને શ્રાપ નથી આપતા આપણે, પણ આ વાક્ય યાદ રાખવાથી તમને ન્યુલેન્ડની મર્યાદાઓ યાદ રહી જશે. હું તમને એક પછી એક કહું એટલે તમને ખ્યાલ આવી જશે મર્યાદાઓ. પહેલી મર્યાદા એ હતી કે 40 થી વધુ ઉંમર શબ્દ ખાલી વાક્ય સેટ કરવા લખ્યો છે કે 40 થી વધુ પરમાણુ દળ ધરાવતા તત્વો માટે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કામ કરતો નથી. એટલે કે ત્યાર પછી તમે જે જુઓ ને તો ગરબડ થઈ જાય છે. પછી એની નીચે આવતા તત્વોમાં ગુણધર્મો સરખા નથી. આપણે હમણાં જ જોયું હતું કે અહીંયા નીચે આગળ જતા એફી લખ્યો હતો, જે કોઈ રીતે આ લોકોને મળતો આવતો નથી. એટલે 40 થી વધુ, 40 યુનિટથી વધુ
પરમાણુ દળ ધરાવતા તત્વો માટે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કામ કરતો નથી. એક એની ભૂલ આ હતી. આ પહેલો પોઈન્ટ. બીજું, એણે બીજી ભૂલ એ કરી કે એણે ભવિષ્યમાં જે તત્વો શોધાવાના છે ને એનો કોઈ વિચાર જ ના કર્યો. એણે તો એવું જ કીધું ભવિષ્યમાં કોઈ તત્વ જ નહીં શોધાય, આટલા જ તત્વો દુનિયામાં છે ને આટલા જ રહેશે. હવે તમે વિચારો કે કોઈક વાર એવું બને કે કોઈ તત્વનું પરમાણુ દળ 40 યુનિટ હોય અને એની બાજુનાનું 42 યુનિટ હોય. તો 41 યુનિટ વાળું તત્વ ભવિષ્યમાં શોધાયું, બરાબર, તો એને ક્યાં મૂકવાનું? તમે જગ્યા તો છોડી નથી વચ્ચે, તો એ શું કીધું? નહીં શોધાય. કોઈ તત્વો આનાથી વધારે શોધાવાના નથી કે આ બધા બરાબર છે, હવે નવું કશું નહીં શોધાય, એટલે મેં જગ્યા નથી છોડી, કોઈ જરૂર નથી કે. એટલે એણે બીજી વસ્તુ જે આ કહી ને એ ત્યારે બધાએ માની લીધી હશે, સમજો. આટલા મોટા વૈજ્ઞાનિકનો વિરોધ કરવા માટે તમારી પાસે વૈજ્ઞાનિક સમજ જોઈએ, તો તમે નવું તત્વ શોધીને એની પાસે લઈ જાઓ તો એ માને કે ચલો હું ખોટો. પણ એને તો ત્યારે એવું કહી દીધું કે ભવિષ્યમાં કોઈ તત્વો નહીં શોધાય. એ એની ભૂલ હતી. આ પછી તો ઘણા બધા શોધાયા, કારણ કે એના જમાનામાં 56 તત્વો હતા, એના પછી ઘણા શોધાયા. તો પછી એનો નિયમ ત્યાં ખોટો પડે. બીજું, એણે એક જ સ્થાનમાં બે તત્વો મૂક્યા, દાખલા તરીકે કોપર અને નિકલ. એનું એની પાસે એ વખતે લોજિક નહોતું. હાલાકી લોજિક મેં તમને કહ્યું એ જ હતું કે 58.7 અને 58.9 કોઈ ફેર ના કહેવાય, એટલે મેં એક જ સ્થાનમાં મૂક્યું એવું એને કહ્યું હશે. પણ તો પછી આ બે તત્વો તો કહેવાય ને. એક સ્થાનમાં તમારે બે તત્વો કઈ રીતે મુકાય? તમે છેક સુધી વળગી રહો છો કે હું જેમ જેમ પરમાણુ દળાંક બદલાય એમ નવું નવું સ્થાન લઈશ, તો પછી તમારે આવું કરવાની શું જરૂર હતી? અને બીજી ભૂલ એ થઈ કે એફી જેવું તત્વ જે એકચ્યુઅલી કોપર અને નિકલ સાથે સામ્યતા ધરાવે છે, આની સાથે સામ્યતા ધરાવે છે, એને એણે અલગ મૂક્યું અને કોપર અને નિકલને અલગ મૂક્યા. અને એ પણ પાછું ક્લોરીન સાથે, ક્લોરીન ફ્લોરીન સાથે, કે જેના ગુણધર્મો કોપર નિકલથી તદ્દન અલગ છે, તદ્દન અલગ. તો આ બધી ન્યુલેન્ડની મર્યાદા હતી. આ સૂત્ર છે ને એની ફોટો ઇમેજ લઈ લો અને તમે આપણા સ્પાઇરલમાં, જે સ્પાઇરલ મેં રૂપેરા કોચિંગ એકેડેમી અને આરસીબી ગ્રુપ છોકરાઓને આપી છે, એ સ્પાઇરલમાં તમે આ સૂત્ર લખી લો. હું તમને સ્ક્રીન પર બતાવું છું કે આ રીતનું સૂત્ર, આ ઝૂમ કરશો તો ખ્યાલ આવશે કે 40 થી નીચેનાનું ભવિષ્યમાં એક જ સ્થાન હશે એમ લખ્યું છે, પણ સ્મશાન મેં જાતે વિચાર્યું છે. એક જ સ્થાન હશે, બધા મરી જ જવાના છે 40 થી ઉપર થયા કે ગયા એમ. અત્યારે કોરોનાએ જેમ કર્યું ને એમ જ. એ જસ્ટ મજાક માટે છે, ગભરાતા નહીં. તો 40 થી વધુ ઉંમરનાનું ભવિષ્યમાં એક જ સ્થાન. તો 40 થી વધુ એ પહેલા મુદ્દામાં છે. તમે જોઈ શકો છો કે ન્યુલેન્ડનો નિયમ માત્ર હલકા પરમાણુ દળ, કૌંસમાં લખ્યું છે 40 યુનિટ સુધીના તત્વોને જ સારી રીતે લાગુ પડે. આ નિયમ કેલ્શિયમ સુધી જ લાગુ પડ્યો, કારણ કે કેલ્શિયમ પછીના પ્રત્યેક 8મા ક્રમમાં તત્વના ગુણધર્મો પ્રથમ ક્રમના તત્વના ગુણધર્મો સાથે સામ્યતા ધરાવતા નહોતા. અહીં સુધી બધું બરાબર છે, બધું બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે. પણ પછી ગડબડ થઈ. એટલે પહેલો મુદ્દો આ હતો જેનો મેઇન કી પોઈન્ટ 40 થી વધુ, એના ઉપરથી આખો મુદ્દો યાદ રાખવાનો. એની નીચેનો મુદ્દો છે ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો હાજર છે. ભવિષ્યમાં, આ અંડરલાઈન કરો, ભવિષ્યમાં અન્ય કોઈ તત્વો શોધાશે નહીં એવું એને કહી દીધેલું. પણ ત્યારબાદ તો ઘણા તત્વો શોધાયા જે અષ્ટકના નિયમ સાથે બંધ બેસતા નથી. એટલે ભવિષ્યમાં નીચે અંડરલાઈન કરો, આ રીતે સૂત્ર લખી દો બાજુમાં. ટ્રીક છે બધી, અને તમે જાણો છો કે વિજ્ઞાનમાં મેં આવી ઘણી બધી ટ્રીક આપી છે, કેમ કે એના વગર જવાબો યાદ રાખવા મુશ્કેલ હોય છે, સમજો. બધા એકબીજામાં જતા રહે જો આવું ના કરીએ તો. અને ત્રીજો છે એક જ સ્થાન, જેનું ખબર છે કારણ આ. તો એ પણ સારો એવો મુદ્દો છે કે ન્યુલેન્ડે પોતાના અષ્ટકના નિયમને બંધ બેસતો કરવા બે તત્વો કોપર અને નિકલને એક જ સ્થાનમાં ગોઠવ્યા હતા.
ઉપરાંત કેટલાક અસમાન તત્વોને એક જ સ્તંભમાં ગોઠવ્યા. દાખલા તરીકે કોપર અને નિકલને હાઇડ્રોજન ફ્લોરિન ક્લોરિન સાથે ગોઠવ્યો. આવી રીતના આ લાઈનમાં પહેલા સ્તંભમાં, જે યોગ્ય નહોતો. અને લોખંડને છે 7મી લાઈનમાં ગોઠવ્યો અહીંયા, જે સલ્ફર ઓક્સિજન સાથે છે એ યોગ્ય નથી. એટલે આ નિયમ પર તમારે મર્યાદાઓ આખો મોઢે કરવામાં સરસ રીતે આ સૂત્ર મેં તમને સમજાવ્યું. એની નીચે એક પ્રશ્ન છે, શું ડોબરેનરની ત્રિપુટી એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં જોવા મળે છે? તો એ મેં તમને હમણાં જ બતાવ્યું કે હા, જે ડોબરેનરની ત્રિપુટી છે એ ન્યુલેન્ડના અષ્ટકના નિયમમાં પણ છે, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. એની ઉદાહરણ આપીને વાત જે મેં અંદર કરી છે એ તમારે જોવાની છે. હવે પ્રશ્ન આવે કે સાહેબ આ બધી વાત સાચી, ન્યુલેન્ડ બી ખોટો, બરાબર, તો પછી સાચું કોણ? સાચું આગળ જતા કોણ પડશે અને હવે શું કરીશું? તો અહીંયા તમે વિડીયો અહીં પૂરો કરી દે છે આદિત્ય. ત્રીજા વિડીયોમાં હું સમજાવવાનો છું, પણ તમે ઓનલાઈન રહેજો. અહીં આપણો બીજો વિડીયો સમાપ્ત થાય છે.